તો જર્જરિત પુલ 2 માસ માટે બંધ કરાયો। ગુજરાત દર્પણે આ જર્જરિત પુલના તારીખ 10/7/2025 ના રોજ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા। તમને જણાવી દઈએ કે સેવાલિયાથી ગુજરાત તરફનો મહીસાગર બ્રિજ જર્જરિત હાલતમાં છે, જેના સમાચાર પ્રસિદ્ધ થયા હતા। તાજેતરમાં જ વડોદરાનો ગંભીરા પુલ તૂટી પડવાથી 12 થી 13 લોકોના મૃત્યુ થયા છે। તેને પગલે સફાળે સરકાર જાગી અને સેવાલિયા ગોધરા વચ્ચે આવેલ જર્જરિત મહીસાગર નદીના પુલ પર X5 જોઈન્ટ જર્જરિત બેરિંગોમાં ખામી, મોટા ગાબડાઓના કારણે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે। તપાસણી કરતા મોટી દુર્ઘટના થાય તેવી સંકેતો મળી આવ્યા હતા। બ્રિજ પર X5 જોઈન્ટ જર્જરિત હોવાથી ગમે ત્યારે સ્લેબ ધરાશાયી થઈ શકે તેમ છે। સાથે નીચેના ભાગમાં બેરિંગમાં પણ ખામી જણાઈ આવતા તાત્કાલિક અસરથી ખેડા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને મહીસાગર બ્રિજ પરથી પસાર થતા તમામ વાહનો બંધ કરી દેવામાં આવ્યા છે। પુલની બંને સાઈડો પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। સાહેબ, આપણે જે મહીસાગર બ્રિજ બંધ કરેલો છે બાબતે શું કહેવા માંગો છો? જે આણંદ વડોદરા વચ્ચે જે બ્રિજની ઘટના બની એ પછી તમામ બ્રિજોની ચકાસણી કરતા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ડાકોરના હોય મહીસાગર બ્રિજ છે એ થોડો જર્જરિત અને વાયુ વ્હીકલ માટે થઈ અને યોગ્ય ન હોય એવો એમનો અભિપ્રાય આવતા જે આધારે કલેક્ટરશ્રીના હોય જાહેરનામું બહાર પાડીને બ્રિજ બંધ કરવા માટે સૂચન કરેલું હોય, જે અન્વયે ગઈકાલથી સેવાલિયા બ્રિજ મહીસાગર નદી પરનો બ્રિજ બંધ કરવામાં આવેલ છે વ્હીકલ માટે, જેના કારણે તમામ વાહનો સેવાલિયા ગામથી ડાયવર્ટ કરી અમદાવાદ ઇન્દોર હાઈવે પર પસાર કરાયા છે, જે 5 કિલોમીટરનું અંતર કાપીને ટીંબા તેમજ ગોધરા તરફ જવાશે। જેના દ્રશ્યો ગુજરાત દર્પણ ડિજિટલ પર આપ જોઈ શકો છો।